મિત્રો, જ્યારે રોમન અંકનો પ્રશ્ન તમારી પાસે આવે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીને ખ્યાલ ના આવે કે આ પ્રશ્ન કેમ ગણવો. એક ટ્રીક કહી દઉં તમને. રોમન અંકમાં જે આપણી પાસે સિમ્બોલ આપેલા હોય એમાં જમણી તરફ જઈએ ને તો ઉમેરો થાય. શું થાય મિત્રો? ઉમેરો એટલે પ્લસ થશે. ડાબી તરફ જાઓ તો માઇનસ થશે. હવે એ સિમ્બોલ તમને આવડવા જોઈએ અને એ તમને આપી જ દીધા છે કે એક્સ બરાબર કેટલા થાય તો કે 10 થાય, એલ બરાબર કેટલા થાય તો કે 50 થાય, સી બરાબર કેટલા થાય તો કે 100 થાય, સીએમ બરાબર કેટલા થાય 900 થાય અને એમ બરાબર 1000 થાય. આવું બધું તમને કહી દીધું છે. તો હવે જો આપણી પાસે આપેલું છે એમાં એમ એટલે શું થશે તો કે એમ એટલે 1000 થશે, વત્તા સીએમ, સીએમ એટલે કેટલા થશે તો કે વત્તા 900 થશે. જો મેં તમને કીધું જેમ જમણી બાજુ જાશો એમ તમારું ઉમેરાતું જશે. એવી રીતે એલ આપેલું છે તો કે એલ પણ આપેલું છે, એલ એટલે 50 થશે, એલ એટલે 50 અને જમણી બાજુ છે એલ એટલે ઉમેરાશે. એક્સ છે, એક્સ એટલે 10 થાય ને 2 વખત એક્સ એટલે 20 થશે તો પાછા બીજા ઉમેરાશે એટલે એમાં 20 ઉમેરાશે અને વત્તા વી એટલે શું થાય તો કે વી એટલે 5 થાય. આ સિમ્બોલ યાદ હોવો જોઈએ. જમણી બાજુ જેટલા સિમ્બોલ આવ્યા એટલે ઉમેરાય છે. તો ટોટલ કરીએ 1000 વત્તા 900 અને વત્તા 50 એટલે 1950. 20 ઉમેરો તો 70 ને 5 ઉમેરો તો 75. તો 75 આપણો આન્સર આવે એવો ઓપ્શન ક્યાં છે તો કે વિકલ્પ એ આન્સર આવશે. તો આવી રીતે શોર્ટ ટ્રિક્સ દ્વારા પ્રશ્નો ગણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.